હરિધામ આશ્રમ ગોરા ખાતે આગ લાગતા દોડધામ મચી ગઈ હતી। એકતાનગર હરિધામ આશ્રમ ગોરા ખાતે આજરોજ આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી હતી। આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોય તેમ જાણવા મળેલ છે। આશ્રમના કર્મીઓએ તાત્કાલિક અગ્નિશમન સાધનોનો ઉપયોગ કરીને આગને કાબૂમાં લેવાના પ્રયત્નો કર્યા હતા તથા આશ્રમના કર્મચારીઓએ મામલતદાર કચેરી ખાતે ઘટનાની જાણ કરી હતી, જેને લઈને વહીવટી તંત્ર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યું હતું। સમગ્ર ઘટનાની જાણકારી મેળવી હતી। આ ઘટનાને લઈ આશ્રમના કર્મચારીઓએ માહિતી આપી હતી। જય સિયારામ। સૌ પ્રથમ તો લગભગ 10 વાગ્યાની અંદર હું રૂમમાં બેઠેલો હતો અને મને થોડી સ્મેલ જેવી આવી, ઇલેક્ટ્રિકની કંઈક બળતું હોય એવી। એટલે હું જોતો ચેક કરતો આવ્યો તો અહીંયા મને દેખાયું કે શોર્ટ સર્કિટના કારણે અહીંયા થોડી સામાન્ય લાગેલી હતી। એ વખતે તો તરત જ અમે લોકો સચેત થઈ ગયા, મેઇન લાઇટ બંધ કરી નાખી, મેઇન સ્વિચ આશ્રમમાં પણ હતી તે પણ બંધ કરી નાખી, બધા સક્રિય થઈ ગયા તરત જ। અને અમારી જોડે ઓલરેડી બધા બોટલ ભરેલા હતા, એબીસી ટાઈપ, CO2 ટાઈપ પણ બોટલ્સ હતા। તરત જ અમે એને બધા કર્મચારીઓએ મળીને સાથે રહીને આ આગને કંટ્રોલમાં લઈ લીધી અને ઉપર તંત્રને પણ આ વિશે જાણ કરી દીધી છે। મારું નામ રોહિત રાવલ છે, સંસ્કૃત પાઠશાળા ગોરા હરિધામ આશ્રમ। જય સિયા। તંત્રને જાણ કરી તો તંત્ર તરફથી તમને કેવો પ્રતિભાવ મળ્યો? સરસ પ્રતિભાવ મળ્યો છે। તરત જ મામલતદાર સાહેબનો પણ ફોન આવી ગયો હતો, અહીંયા તલાટી સાહેબ પણ તરત જ હાજર થઈ ગયા। બધાનો સપોર્ટ બહુ સારો રહ્યો હતો, પણ ત્યાં સુધી આગ કંટ્રોલમાં થઈ ગયેલી હતી, એટલે ચિંતા જેવું કંઈ હતું નહીં। તમારું નામ? મારું નામ રાવલ રોહિત।